બોલો આ ગામના માણસ કેવા બીકના છે મારે જાણે કે આ શમશાનમાં ભૂત થાય ચુડેલ થાય રાક્ષસ થાય આ તો એવું કાંઈ દેખાતું નથી બોલો રાજુભાઈ મારો છોકરો હજી આવડો હતો હજી તો ઉગીને ઊભો થતો તો એની જિંદગી પૂરી થઈ ગઈ બોલો હજી એને દુનિયા નથી ભાઈ જાડિયા કાંઈક હિંમત રાખ તારા છોકરાની બાજરી ખૂટી છે અને ભગવાને દોરી ખેંચી લીધી ભલા મળા રાજુ ભગવાને દોરી ખેંચી હોત તો સારું હતું પણ કાંઈ નહીં આપણા ગામના ઓલા શમશાનમાં મોટો જબર રાક્ષા થાય ને હા એ રાક્ષાએ મારા છોકરાની દોરી ખેંચી છે હવે એ રાક્ષાનું શું કરવું રાજુ મારે શું કહેવું પહેલા તને એ રાક્ષાએ રહ્યું ને આપણા ગામના કેટલાય માણસોનો જીવ લઈ લીધો છે અને પમદી કાંઈ ને મારા છોકરાનો જીવ લીધો હજી તો આપણા ગામમાં કેટલાય માણસો રહે કેટલાય છોકરા રહે અને એ માણસો કે એ છોકરા કોઈ સમતન હોરા હાલ છે અને એ રાક્ષાએ દોરી પાછી ખેંચી તો બીજા ઉપર શું વીતશે હવે એમ જોવો મારી વાત સાંભળો ગમે થાય ને આપણી રાક્ષાને મૂકવાનો થતો જ નથી મેં વાત સાંભળી છે આપણા ગામમાં શેખથી ભુવા બાપા આવ્યા છે અને ભુવા બાપા પાસે રહ્યું ને બહુ જ બર છે એ ભૂત હોય કે સુડેલ હોય કે દાનવ હોય કે રાક્ષા બધાને કાબૂમાં કરી લે છે કોઈને મૂકતા નથી હાલો અત્યારે હે ને આપણે ભુવા બાપા પાસે જવું છે અને ભુવા બાપાને આખી વાત કરવી છે કે મારા છોકરાને નો હું બસાવી શક્યો પણ તમે તો આ ગામને બસાવી લો ન કરી રાખશે આખા ગામને મારી નાખશે હાલો હાલો સાહેબ હાલો શેલિયા ઓલા રૂખડાને કહી દઈએ તું કે તારા દાણા ક્લિયર આવી ગયા છે બધાય પણ તારા અહીં માતાજીએ હે ને 5000ની માનતા ઉતારવા આવવું પડશે કાંઈ વાંધો નહીં ભુવા બાપા હાલના હમણાં હું રૂકડાને ફોન કરી દઉં એટલે એ માનતા ઉતારી જાય છે હા એ મને કહી દીજે બરોબર હા રાજુ આજ ભુવા લાગે છે રામ 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 આવો આવો મહેમાન બેહો બેહો આઈને પર હા બેટા તમે જ ભુવા બાપા ને હા મારે હું એક જો હાલતો બોલો ને શું આવ્યા તું ભુવા બાપા વાતમાં એવું છે અમારા ગામનું સમસાન છે ને ત્યાં રાક્ષા થાય છે અને એ રાક્ષા એ ને અમારા ગામના કેટલાય માણસોનો જીવ લઈ લીધો છે અને કેટલા છોકરાનો જીવ લઈ લીધો છે હજી 2 દી પહેલાં રહ્યું ને મારો છોકરો સમસાન મોરો હાલ્યો જતો હતો અને એ રાક્ષાએ મારા છોકરાને ભરખી લીધો અને મારા છોકરાને મારી નાખ્યો હવે ભુવા બાપા મારા છોકરાનું જે થવાનું હતું એ થઈ ગયું હવે આ ગામ માથે મોટી વિપત છે આમ જોવો જો આ રાક્ષાનું કાંઈ કર્યું નહીં ને તો એ રાક્ષા આખા ગામની વસ્તી સાફ કરી નાખશે અમે તમારી પાસે અરજ લઈને આવ્યા છે કે રાક્ષાનું કાંઈક કરો એને તમે કાબૂમાં કરી લો અને અમે એવી વાતો સાંભળી છે કે આ ભુવા બાપાએ રહ્યું ને કેટલાય ભૂત પલિત છોડેલું રાક્ષા દાનવને કેટલાને કાબુ કરી લીધા છે કોઈ દી જે બિચારા અહીંયા દુખિયારા થઈને આવ્યા પાછા નખ કાઢ્યા હવે વાંધો નહીં હું આખી વાતને સમજી ગયો મૂળ તો એ રાક્ષસ રહ્યો એને તમારે કાબૂ કરવો છે ને હા કાબૂમાં કરી લ્યો તો અમારું ગામ રહ્યું ને એ કાંઈ ખેંચે ખાય એવા રાક્ષસોને ભૂતડાને મેં ઘણાને ભંડારી દીધા ભલામણ જોયું રાજુ એવા- કહેતો તો ને એવા રાક્ષસ એટલે શું ભલામણ અને મારી સામે રાક્ષસ આવે હું કોણ તમે ભુવા બાપા હા એમ તો આ જગતમાં કોઈ મને માને નહીં ભલામણ સાચી વાત છે ભુવા બાપા હવે એમાં એવું છે એ રાક્ષસને જો તમારે કાબૂ કરવો હોય તો એની માટે હે ને શમશાનમાં જવું પડે શમશાનમાં જવું પડે હા અને મારે એક મોટી ત્યાં શમશાનમાં વિધિ કરવી પડે વિધિ કરવી પડે હા અને એ વિધિ માટે
પૈસા જોવે. પૈસા હા કાંઈ વાંધો નહીં ભુવા બાપા, તમારે જેટલા પૈસા જોતા હોય ને એટલા હું વિધિ માટે આપીશ, પણ પેલા તમે તમારી માતાને રજા લઈ લો. કાંઈ સમસાનમાં આડા હવરું ન થવું જોઈએ. હવે તમારા માથે છે બધું. ઈ તો રજા વગર તો હું આમ થોય ક્યાંય હાલું નહીં. આ તો મેં તમને પેલા વાત કરી, સમજ્યા તમે? હા વાંધો નહીં વાંધો નહીં. લે હાલ દે વાસાય છે. હા ભુવા બાપા છે હો. લે આ દે વધાવો, અને વધાવો આવે તો જ જવાનું શમશાનમાં, નકર નથી જવાનું. તેર્યો એક. હા ભુવા બાપા કર્યો એક હો. હવે હે ને તારે ખાલી મને હે ને 10,000 રૂપિયા એક દેવાના છે. વાંધો નહીં ભુવા બાપા, હવે આમ તો ટાઈમ નથી રહ્યો સિટીમાં જવાનો. નકર તમે કહેતી વિધિનો સામાન લઈ આવ્યો, પણ અત્યારે જ હું તમને 10,000 રૂપિયા દઉં. આ છે ને મારે લાઇટ બિલ ભરવાના પૈસા હતા, 5 દી પહેલા જ મારી પાસે આવ્યા હતા. હાલો આ 10,000 હું તમને આપું છું. વિધિનો સામાન બધોય આપણે પાસે પીડ્યો હોય, બરોબર? એટલે તારે અત્યારે ક્યાંય ધક્કો નહીં, એટલે મેં પાદરા તારી પાસે 10,000 લઈ લીધા. કાંઈ વાંધો નહીં. એ તમે વિધિ લાવ્યા એ કાંઈ મફત કાંઈ થોડી આવે. વિધિના સામાનના તમે પૈસા દીધા છે. વાગ્યા કેટલા ઈ જોવો તો. લગભગ એટલે ફોનમાં જોતો રાજુ. જો હું જોઈ લઉં. અહીંયા તમારી પાસે ફોને નથી. અરે વાહ, 12 વાગ્યા હે. શમશાનમાં જવાનો ટાઈમ છે ફૂલ. હમ. અમે એક કામ કરો, શમશાનમાં અત્યારે ને અત્યારે જવું છે, અને વિધિનો સામાન બધોય આપણા ઘરે પડ્યો છે, માર્ગમાં જ લેતા જઈએ. હાલો. વાંધો નહીં. એ રાક્ષા કાબુમાં આવી જાય છે ને. ઈ હું બેઠો છું તમ તારે. વાંધો નહીં. પાઠ પાછો વારો હો. હા. રાજુ કાંઈક નાખામાં નાખ. હા. જય માતાજી. હાલો હાલો બુઆ બા. હાલો હાલો ઊભા થાવ, હાલો. છેલ્લા આ પાટ લઈ લે. હાલો. દાદા અને શમશાન કેટલું આખું છે? ઉભા રહ્યો બુઆ બાપા. આ રહ્યો ને એ જ શમશાનનો ગેટ છે, અને સામું જોવો એ જ શમશાન છે, આ શમશાન. અને આ જ શમશાનમાં થાય છે. બરાબર. ઉભો રહે. તમારે નથી કન્યા શમશાનમાં આવવાનું. પણ કા શમશાનમાં હું ને મારો શેલો બે જ જઈશું, કારણ કે એ બહુ તાકાત વાળું છે. અહીંયા તમારે નહીં આવવાનું એક અંદર, અને મને પૂછ્યા વગર એ કઈ ભૂલમાં અંદર આવતા નહીં. હું કામ શું કામ? કે જો ભૂલમાં તમે આવશો અને કાંઈ પણ તમને થશે, એ જવાબદારી મારી નહીં રહે. વાંધો ને બુઆ બાપા, તમે કહો ને એમ જ અમે કરશું, પણ એને તમે કાબુમાં કરી લઈશું ને. કાબુમાં હું કરી લઈશ ને, અને હું તમને બતાવીશ. અને જો બીજી વાત, જો એ તમારી સામે આવતું હોય તો ગામ સામે મુઠ્ઠીઓ વાળજો, એની સામે નો હાલતા. વાંધો ને, તમે કહો એમ જ. હા, આને રીજો. જાઓ જાઓ. હાલ ચલા. એ રાજુ, આપણે આ બાજુ રીજે આ શમશાનનો ગેટ વટીને શમશાનમાં ન જતો. જોયું ને ભુવા બાપા કેટલા તાકાતવર હતા, અને એનો શેલોય મોરો નતો હો. બધો એમ જો વિધિનો સામાન લઈને ગયા છે. હમણે એમ જો એનો દાંડો લાંબો કરી નાખશે. આપણે અહીંયા રે અહીંયા હંતે જા. જેમાં દાદા આપણે અહીં શમશાનમાં તો વિયાયા, પણ નહીં, અહીંયા હાસુકા રાક્ષસ થાય છે, અને તમે તો હાસા ભૂવાય નથી, તો આપણે શું કરશું? એટલે ગાંડીના હવે તારામાં કાંઈ બુદ્ધિ જેવું અકલ જેવું નામ નથી. હવે તને કાંઈ ખબર જ નથી પડતી. આ ગામડાવાળા રહ્યા ને એને એવી કાંઈ અત્યારે ખબર જ નથી પડતી કે અત્યારે રાક્ષસ આવે થાય કે ન થાય, એવું અત્યારે એટલે કાંઈ છે જ નહીં. હવે એક કામ કર, તું આ બાજુ જા, હું આ બાજુ જાઉં. ઘરે કાંઈ ટાઈમ કાઢવો પડશે, પછી ઓલાને જઈને કહેવાનું જાડિયાને કે રાક્ષસને મેં કાબૂમાં કરી લીધો, એટલે એ જશે આમ, આપણે જઈશું આમ. 10,000 આવી ગયા આપણે. તું ગાયો ઘા ઘડે કાંઈ પર રખડ્યા. એટલે રાજુ, હા, તારો બાપ ભુવા બાપા અને શેલો એ બે તો નોખા પડી ગયા. આમ જો એ કાંઈક અલગ અલગ વિધિ કરવા હાટું નોખા પીડ્યા છે. હાચી વાત, એને કાબુ કરવા હાટું નોખા પીડ્યા હોય. પણ આમ જો રાજુ, ગમી થાય આપણે આ ગેટ વટીને નથી જવાનું હો, નકર આપણો વારો સડી જાય છે. ભુવા બાપાએ કીધું એ કાનમાં રાખજે, ભૂલીને આમ ટેપીને ન વહી જતો.
અરે બાપરે એ રાજુ આમ જો ઓલા શેલાને ટપકાઈ નાખ્યો હવે શું કરશું આપણે જાડિયા તું હિંમત રાખ હજી ભુવા બાપા બાકી છે તારે શું તારી માટે ઓલા ભુવા નહીં મારી નાખવો હે ના ભુવા બાપા તાકાત વાળા છે હા, એ વાત તો હાચી ભુવા બાપા તાકાત વાળા છે એને કાબુમાં કરી છે પણ આપણે ટપી નામનો જાતો અહીંયા ના યારી છે રાજુ તારો બાપ આમ જો ઓલા ભુવા બાપા ને મારી નાખ્યા હવે અહીંયા ઊભો છો શું ભાગ ન કર હવે આપણો દાંડો લાંબો થઈ જશે ભાગ અહીંયાથી